શહેરના ખંડેરાવ માર્કેટ ફૂલ બજારમાં ગૂગલ પેના નામે ઠગાઈ આચરવામાં આવી હોય તેવો મામલો સામે આવ્યો છે। એક શખ્સ કે જેને 6000 ગૂગલ પેથી ચૂકવવાના બહાને 6000 વેપારી પાસેથી પડાવી લીધા હતા અને ત્યારબાદ વેપારીને નકલી ગૂગલ પે પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવ્યો હતો અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પરંતુ આ સમગ્ર ઘટના કે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ સમગ્ર બનાવ અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તરસાલી અને માંજલપુર સહિતના વિસ્તારોમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। અગાઉની આવી જ ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં વલય સોલંકી વિરુદ્ધ કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ ભેજાબાજનું નામ વલય સોલંકી માંજલપુરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે વલય સોલંકીની સંડોવણી સહિત સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।